કોંગ્રેસ પક્ષની બજેટની સુધારાની મીટિંગમાં પ્રેસ મીટિંગમાં અમારી વચ્ચે અમારા અમદાવાદ કોંગ્રેસ પક્ષના ઉપનેતા નીરવભાઈ દંડક, અમારા જગદીશભાઈ, ઉપસ્થિત તમામ કોર્પોરેટરશ્રીઓ, ઉપસ્થિત મીડિયાના સર્વે અમારા ભાઈઓ અને બહેનો, સાથીઓ, અમદાવાદ શહેરમાં સને 2006 થી ભાજપ સત્તામાં છે. તેઓ છેલ્લા 20 વર્ષમાં 1,30,836 કરોડનું બજેટ મંજૂર કરેલ છે. તેમાં આગામી સને 26-27 વર્ષનો કુલ 18,518 કરોડનું બજેટ મંજૂર કરેલ છે. 20 વર્ષના શાસનમાં મંજૂર કરાયેલ બજેટમાં 1,30,836 કરોડની રકમ મામૂલી રકમ નથી. આ રકમનો ખરેખર ઉપયોગ થયો હોત તો અમદાવાદ શહેરની જનતાને પ્રાથમિક સુવિધા બાબતે કોઈ ફરિયાદ કે સમસ્યા ન થઈ હોત. પરંતુ ગેરવહીવટ અને ગેરનીતિઓના કારણે પ્રાથમિક સુવિધાની સમસ્યા યથાવત જ નહીં પણ દિન પ્રતિદિન વધવા પામેલ છે. આ બજેટનો અભ્યાસ કરતા સત્તાધારી ભાજપ દ્વારા કોમનવેલ્થના નામે માત્ર વાહવાહી લૂંટવા માટે તેના પર જ ફોકસ કરેલ છે. પરંતુ કોમનવેલ્થના નામે મંજૂર કરાયેલ બજેટમાં અમદાવાદ શહેરનો કોમન મેન સાવ ભૂલી ગયેલ છે. કોઈ પણ દેશ, રાજ્ય કે નાના મોટા શહેરનો બજેટ હોય તો બજેટમાં માત્ર ને માત્ર જનતાની સુખાકારી માટે હોવું જોઈએ. પરંતુ ભાજપ દ્વારા મંજૂર કરાયેલા બજેટો અમદાવાદ શહેરની જનતાને માત્ર પીડા અને દુઃખ આપે છે. બજેટમાં પ્રજાની તાકીદની જરૂરિયાતો તથા શહેરની વિવિધ સમસ્યાઓનો વિચાર નહીં કરીને પ્રાથમિક સુવિધાના કામો બાબતે કોઈ ઠોસ જોગવાઈ કરેલ નથી. છેલ્લા 20 વર્ષના શાસનનો અમદાવાદ શહેરમાં સર્વે કરવામાં આવે તો અમદાવાદ શહેરની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. બજેટ હંમેશા વાસ્તવિક અને પ્રજાલક્ષી હોવી જોઈએ. માળખાકીય સુવિધાનો પ્રાધાન્ય આપવું જોઈએ. અમદાવાદ શહેરના નાગરિકો કેન્દ્ર સ્થાન હોવા જોઈએ. પણ હાલ દિન પ્રતિદિન પ્રાથમિક સુવિધાની ફરિયાદો સતત વધારો થયો છે. અમોએ કોમનવેલ્થ, થર્ડ ફાસ્ટેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ, ગ્રીન સિટી, ક્લીન સિટી, લિવેબલ લવેબલ સિટી, ડસ્ટ ફ્રી સિટી, પોલ્યુશન ફ્રી સિટી, ઝીરો વેસ્ટ સિટી, સ્માર્ટ સિટી, સ્વચ્છ અને સ્વસ્થ સિટી, ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા જેવા પોકળો વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રાથમિક સુવિધા બાબતની વાત કરીએ તો માનવ જીવનની જરૂરિયાત પીવાના પાણીની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી સતત 24 કલાક શુદ્ધ પાણી આપવાની વાતો કરતા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી 1 કલાક પણ પૂરતો પ્રેશરથી શુદ્ધ પાણી આપી શક્યા નથી. રોડની વાતો કરીએ, દર વર્ષે રોડ બનાવવા માટે 1,000 કરોડથી પણ વધુનો ખર્ચ કરતા સત્તાધારી ભાજપ તેના 20 વર્ષના શાસનમાં ડસ્ટ ફ્રી રોડ, મોડર્ન રોડ, પ્લાસ્ટિક રોડ, વ્હાઇટ ટોપિંગ રોડ અને આઇકોનિક રોડની વાતો કરતા સત્તાધારી ભાજપ ડાબરનો સારો રોડ પણ બનાવી શક્યા નથી. તે અમદાવાદ શહેરની જનતાને જાણ છે અને નામદાર હાઈકોર્ટ પણ ઠપકાર આપી ચૂકી છે. વરસાદી પાણીની નિકાલની વાતો કરીએ તો અમદાવાદ શહેરના અન્ય વિસ્તારની તો વાત રહેવા દો, પરંતુ અમદાવાદ શહેરનો પોશ એરિયા જ્યાં રહેતા લોકો સૌથી વધુ ટેક્સ ભરે છે તે વિસ્તારોમાં પણ પાણી ભરાય છે. કોમનવેલ્થની વાતો કરતા સત્તાધારી ભાજપ એર ક્વોલિટી સુધારણા તથા અમદાવાદ શહેરનો ગ્રીન કવરેજ વધારવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં અમદાવાદની જનતાને શુદ્ધ હવા પાણી પણ આપી શક્યા નથી. અમદાવાદ શહેરને બેગરલેસ કરવાની વાતો કરવામાં આવી છે, પરંતુ જે રીતે પાછલા વર્ષોમાં વરસાદી પાણી, એએમટીએસ, બીઆરટીએસ, રોગચાળો તથા અન્ય ઘટનાઓમાં અમદાવાદ શહેરના ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામેલ છે. પ્રાથમિક સુવિધાના બાબતે શહેરની જનતા પરેશાન થાય છે. સોલિડ વેસ્ટ, બ્રિજ પ્રોજેક્ટ, એસ્ટેટ ટીડીઓ, હાઉસિંગ ડિપાર્ટમેન્ટ,
ટેક્સ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટની બેદરકારી તથા ગેરરીતિઓના કારણે અમદાવાદ શહેરની જનતા હેરાન પરેશાન થાય છે. ભાજપના રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કૌભાંડનો હબ બની ગયેલ છે. છેલ્લા 5 વર્ષમાં ભરતી કૌભાંડ, ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજ, ખારીકટ કેનાલ ડિઝાઇન ચેન્જ કૌભાંડ, તૂટી જતા રોડ, ક્લિનિકલ ટ્રાયલ, ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં કૌભાંડ તથા હાઉસિંગ પ્રોજેક્ટમાં પણ કૌભાંડ. અને હદ તો એ થાય છે કે સમસાનના લકડામાં પણ કૌભાંડ ભારતીય જનતા પાર્ટીના રાજમાં થાય છે. ભાજપ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સને 26-27 ના વર્ષનો જે અંદાજપત્ર મંજૂર કરેલ છે તે માત્ર ફોર્મેલિટી અને પોકળ વાયદાઓ વાળો અંદાજપત્ર છે. આ સાથે હું અમદાવાદ શહેરના કોમન મેનના ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષ તરફથી જે સુધારો રાખ્યા છે તે તમારી સમક્ષ રજૂ કરું છું. 24 કલાક પૂરતો પ્રેશરથી પાણી આપવા માટે 100 કરોડ રૂપિયા, શહેરને 100% વિસ્તારમાં સ્ટોમ વોટર અને ડ્રેનેજ લાઈન નાખવા માટે 100 કરોડ રૂપિયા, રિવરફ્રન્ટ ઉપર અદ્યતન મિરેકલ ગાર્ડન બનાવવા માટે 50 કરોડ રૂપિયા, શહેરના તમામ વોર્ડ દીઠ એક આઇકોનિક રોડ બનાવવા માટે 50 કરોડ રૂપિયા, અદ્યતન સુવિધા સાથેની નવા 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CSC માટે 10 કરોડ રૂપિયા, અમદાવાદ શહેરમાં તમામ નાના મોટા 4 રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવા 10 કરોડ રૂપિયા, રિવરફ્રન્ટ ઉપર નવી હાઈટેક શાળા બનાવવા માટે 20 કરોડ રૂપિયા, રિવરફ્રન્ટ ઉપર નવી હાઈટેક લાઇબ્રેરી બનાવવા માટે 15 કરોડ રૂપિયા, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરી ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ લાવવા 20 કરોડ રૂપિયા, મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત વોર્ડ વાઇઝ નવા 2 પિંક ટોયલેટ બનાવવા માટે 20 કરોડ રૂપિયા, તમામ સ્ટ્રીટ લાઇટ પર સોલર પેનલ લગાવવા માટે 25 કરોડ રૂપિયા, વોટર એટીએમ કાર્યરત કરવા માટે તેમજ નવા બીજા વોટર એટીએમ ઉપલબ્ધ કરવા માટે 5 કરોડ રૂપિયા, ધાર્મિક સ્થાનોના વિકાસ કરવા માટે 50 કરોડ રૂપિયા, સાબરમતી નદીમાં આવેલા તમામ ફ્રેન્ચવેલ કાર્યરત કરવા માટે 10 કરોડ રૂપિયા, વિવિધ તળાવના વિકાસો માટે 50 કરોડ રૂપિયા, રેન બસેરા મહત્તમ ઉપયોગ થઈ શકે તેવા પૂરતી સુવિધા સાથેનો બનાવવા માટે 10 કરોડ રૂપિયા, દરેક ઝોનમાં એમ્પી થિયેટર વિથ LED સ્ક્રીન વિકાસવા માટે 7 કરોડ રૂપિયા. આ સાથે નીતિ વિશે કાર્યની વાત કરીએ તો સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત ડિમોલ્યુશન પહેલા ઝૂંપડવાસીઓને કોટન્સ ફાળવા માટે જન્મ મરણ ખાતાની કામગીરી ઝોનલ કક્ષાએ નિરાકરણ લાવવા, ઇવેન્ટ મેનેજમેન્ટ સેલની રચના કરવી, ફૂટપાથ પર દબાણો દૂર કરી વોકવે ખુલ્લો કરવા તેમજ સાયકલિંગ વે માટે પૂરતી જગ્યા રાખવા, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ કરવા, લોકપાલની નિમણૂક, અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા આપવા માટે, મહિલા એન્ટરપ્રેન્યોર માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા, અમદાવાદ માટે રોડ રિસર્ફેસ પોલિસી બનાવી, ઓક્ટ્રોયના વિકલ્પ ગ્રાન્ટમાંથી રાજ્ય સરકાર પાસેથી 15% ગ્રોથ આપી ગ્રાન્ટ મેળવા, નવા વિકાસ કાર્યની રકમ રૂપિયા 652 કરોડ રૂપિયા થાય છે, તેમજ VS अस्पतालમાં રૂપિયા 200 કરોડનો વધારો, MJ લાઇબ્રેરીમાં 1 કરોડ રૂપિયાનો વધારો તથા સ્કૂલ બોર્ડને ફાળવેલ બજેટમાં 69 કરોડનો વધારો, કુલ મળીને 922 કરોડનો સુધારો થાય છે. તેમજ AMTS નો રૂપિયા 25 કરોડનો સુધાર મૂકેલ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા નગરજનોને સારી પ્રાથમિક સુવિધા આપવાની વાતો પ્રાધાન્ય આપી નગરજનોની સુખાકારીમાં વધારો તથા વિકાસ માટે કોંગ્રેસ પક્ષે જે 922 કરોડનો પ્રજાલક્ષી સુધારણ મૂકેલ છે તેમાં પક્ષથી પર રહી અમારો સુધારો સર્વસંમતિ મંજૂર કરવા માટે મીડિયાના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને ખાસ વિનંતી કરું છું અને આવનારો સેશનમાં 19-20 તારીખે જે સેશન છે એમાં કોંગ્રેસ પાર્ટી આક્રમક તરીકે
આ અમદાવાદ શહેરની પ્રાથમિક સુવિધાના મુદ્દાના ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરની જનતા માટે કોંગ્રેસ પાર્ટીના તમામ કોર્પોરેટરો સેશનમાં આક્રમક તરીકેથી ભારતીય જનતા પાર્ટીના ઉપર પ્રહારો કરવામાં આવશે અને આક્રમક તરીકેથી કોમનવેલ્થ ગેમ્સ નથી પરથી કોમનવેલ્થ ના નામે જે બજેટમાં વાવાઈ કરવામાં આવી છે, કોંગ્રેસ પાર્ટી કોમનવેલ્થની નહીં કોમન મેનની વાત સેશનમાં કરવાની છે।